કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન નડિયાદ પશ્ચિમ એનઈએસ સ્કૂલ પાસે રસ્તા રોકો આંદોલન કરી ધરણા કરી સ્થાનિક સમસ્યાનું નિકાલ ન થતાં કોંગ્રેસ હાર્દિક ભટ્ટ સહિત મહામંત્રી દ્વારા રસધારકો આંદોલન કોંગ્રેસના રસ્તાના દેખાવ પ્રદર્શનમાં સત્તાધીશો અને અધિકારીઓ ન પહોંચ્યા પણ પશ્ચિમ પોલીસ પહોંચી ગઈ। કોંગ્રેસ હાર્દિક ભટ્ટને પોલીસે કર્યા ડિટેન। આશિષ મહેતા નડિયાદ। જ્યારે 100 રૂપિયાના વસ્તુ 200 રૂપિયામાં પડે साहेब ने पूछा ना ये वस्तु क्या उनाड़ा ना करे एक कॉन्ट्रैक्टर છે મને તો જ્યારે ઓર્ડર દે ત્યારે હું કામ કરવા આવવાનું। એટલે ટૂંકમાં મહાનગરપાલિકાના જે અધિકારી ચાવડા સાહેબ છે એમને આજે 4 વાગ્યાથી અમે ફોન કરીએ છીએ કે તાત્કાલિક રોડ ઉપર આવો, ઓફિસમાં બેઠા નહીં। કારણ કે જે મહાનગરપાલિકાએ 7 અધિકારીની નિમણૂક કરી એમાંના એક કે જેમનો પશ્ચિમનો વહીવટ છે કે પશ્ચિમની અંદર કોઈ પણ પ્રકારે તકલીફ પડે તો તમારે આ અધિકારીનો ફોન કરવાનો। 5 વાગ્યાથી ફોન કરીએ છીએ, 10 મિનિટમાં આવું ને પછી સાહેબ ખેડા જવા નીકળી ગયા છે। આ નડિયાદ શહેર કોંગ્રેસનો પ્રશ્ન નથી, આ પ્રજાનો પ્રશ્ન છે। આ વિસ્તારમાં ભાજપના ઘણા બધા પેજ પ્રમુખો રહે છે અને 90% આ વિસ્તાર ભાજપને મત આપે છે, છતાં પણ આ વિસ્તારની અંદર જો કરવું જ હોય તો કોઈ પણ રીતે કામ થઈ શકે એમ છે। પણ જ્યાં સુધી ઉપરથી આદેશ ના આવે ત્યાં સુધી તેમના કોઈ સભ્ય પણ પ્રજાલક્ષી કામ કરવા આવતા નથી। આજે જ્યારે અમે અધિકારીઓને વારંવાર ડીજીયુસીના અધિકારીને, અર્બન ડેવલપમેન્ટના અધિકારીને વારંવાર ફોન કરવાથી આજે એમના જે કોન્ટ્રાક્ટર ભાઈએ જે કામ કર્યું છે એમણે આવીને પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે કે કાલે સવારથી આ રોડ સમતલ કરવાનું કામ શરૂ થશે અને જ્યાં સુધી પ્રશ્ન રહેશે ત્યાં સુધી આ ભાઈ કામ કરવા પણ તૈયાર છે તેવી એમણે બાંહેધરી આપેલી છે। ટૂંકમાં આ લોકોને તકલીફ ના પડે એવું કામ કરવા એ બંધાયેલા છે ને એમણે બાંહેધરી આપેલી છે।